આજે હું તમને એક વૈષ્ણવના ઘરે લઈ જાઉં છું. આ ઘરમાં છે માતા અને પિતા તથા તેમના 2 પુત્ર. આજે ઘરમાં આનંદની લહેર છે, કારણ કે બા ને દાદા ઇન્ડિયાથી આવી રહ્યા છે. તો ચલો બધા મારી સાથે. જલ્દી ઉઠી જાઓ, આજે બા દાદા ઘરે આવવાના છે. નાઈ ધોઈને રેડી થઈ જાઓ. જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા. છોકરાઓ, બા દાદાને પગે લાગો. ઠાકોરજી તમને ખુશ રાખે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા દાદાને જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ બા દાદા. જય શ્રી કૃષ્ણ બા દાદા. જય શ્રી કૃષ્ણ. બા દાદાને ઘર બતાવો. હું તમને મંદિર બતાવું. આપણે જય શ્રી કૃષ્ણ કેમ બોલીએ છીએ? કેમ કે આપણે વૈષ્ણવ છે. જય એટલે વિજય, શ્રી એટલે લક્ષ્મીજી એટલે કે પૈસા, અને કૃષ્ણ એટલે આખું જગત, અને એ આપણો પાલનહાર છે. આ શું છે? આ શું છે? હું ઠાકોરજીને જગાડું છું આ ઘંટડી વાગીને. વાવ, ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. આ આપના જે છે. આ આપના જે છે. તમને એમનું નામ ખબર છે? આપના જેનું નામ મદન ગોપાલ છે. આ શું છે? અતે છે ઠાકોરજીનો પરફ્યુમ. તમે સ્મેલ્યું હોય તો તમને ગમે, નહીં ને એમ ઠાકોરજીને ના ગમે. મમ્મી, આ શું છે? આ પ્રભુની વોટર બોટલ છે. ઠાકોરજીનો રેડી થવાનો ટાઈમ છે. I remember Thakurji had red color cloth yesterday. બેટા, જો તો આપના મદન ગોપાલ કેવા લાગે છે આજે. બહુ સુંદર દર્શન છે. કિડ્સ, હવે ઠાકોરજીને ભોગ ધરાવવાનો ટાઈમ છે. Really? ચલો છોકરાઓ, હવે સ્કૂલનું ટાઈમ થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ. જય જય ધન્વંત પ્રણામ. જય શ્રી કૃષ્ણ. તો જોયું આ વૈષ્ણવનું ઘર. આ ઘરમાં મા બાપના સંસ્કાર અને બા દાદાનું સત્સંગ છે. તો તમે પણ કાલથી સેવામાં જોડાવો.